જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે. વિવાદમાં અમે ભરવા માંગતા નથી. હવે અમે આગાહી આપવા માંગતા નથી. અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી હેલો ભાઈ હેલો, એટલે ભાઈ એ ક્યાં અમારા દેહમાં. હે હા હવે અહીં અમારું શું કામ છે? કેમ આંબાલાલ દાદાએ આગાહીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તો પછી હવે અમે નિવૃત્તિ લઈએ છીએ. અરે એમ થોડી ના હાલે તો અમારું શું થાય હવે તમારું જે થાવું હોય ઈ થાય. આ તો આંબાલાલ દાદા અમને આગાહી કરીને બોલાવતા ને એટલે અમે આવતા. આંબાલાલ દાદાને તો અમે ગુજરાતના ઈ સ્પાઈડરમેન કહેતા કે ઈ આગાહીનું ઝાડુ ફેંકે અને અમને ખેંચી લાવતા. પણ અફસોસ હવે પૂરું. અરે વાદળભાઈ આમ કરો માં તો આ ચોમાહાની ઋતુનું શું થાય હવે ઈ જે થાવું હોય ઈ થાય. તમે કારા માઠારા માનવી તમારાના જ નથી થતા તો અમારા શું થવાના? તમે તો અમારો ને આંબાલાલ દાદાનો કેટલા વર્ષો જૂનો ગાઢ સંકળાયેલો સંબંધ તોડી નાખ્યો. અરે પણ અમે તો આંબાલાલ દાદાના સપોર્ટમાં છીએ અને રહેવાના. જેનો વિરોધ કરે ન્યા તમે નો વરતા પણ આ બીજા વિરોધ કરે એમાં અમારો શું વાંક છે ભાઈ? ઈ અમે કઈ નથી જાણતા. તમને સમાચાર જોવાની બહુ મજા આવે છે. તમારે હવે જે કાઈ પણ સમજાવવું હોય ને ઈ જાથાવાળાને જઈને સમજાઈ દો. બાકી હવે આંબાલાલ દાદાએ નિવૃત્તિ લીધી એટલે હવે અમે પણ નિવૃત્તિ લઈએ છીએ. અને આંબાલાલ દાદાએ છેલ્લી જે પણ આગાહીઓ કરી છે ઈ સમયે અમે આવીને વરહી જાહું. બાકી પછી હવે અમારી પાસેથી બીજી કઈ આશા ન રાખતા. અને તમને બધાને છેલ્લા જય સિયારામ. હાલો ભાઈ હાલો, બિસ્લા બોટલા બાંધો ભાઈ હાલો. નહીં વાદળભાઈ આંબાલાલ દાદા ગયા એટલે હવે શોમાં હુઈ ગયું